રસ્તા ક્યું હોતો હે આલે હા તો મારા જેનો ગાંડો એ આ રસ્તો રોકી હું બેઠો હે વેચી નો થતો આલે મારો દીકરો મારો એ આ ડોક્ટર ના લુગડા આ મોટું જબરું ઇન્જેક્શન એ આ તો તારું ભેંસ નું ઇન્જેક્શન હે આ બધું ક્યાં લાવ્યો હે વેચી નો થાને ઉભો થા ઉધા આમાં હું લખ્યું જોવા દે તો આલે ગાંડો ડોક્ટર તું ગાંડો ડોક્ટર હે તારી જાતના વેચી નો થા કીધું ને ની કઈ મને મોડિયા ગાંડા ઇન્જેક્શન મારી દીધું મારી માર્યો જા મોડિયાને મારી દીધું તારી મને હાજરી ભાઈને બીજી મારી દીધી ગાંડા આડો હું બેઠો છે સાઈડમાં બેસા લે શું કરે તો ભેંસ જેવો લાગે છે આ વેતીનું થાન આથી અને આ શું છે બધું આ ભેંસનું ઇન્જેક્શન આ બાટલો આ બધું છે શું આ ગાંડો ડોક્ટર છે આ ભલે જો અહીંથી એતો થઈ જાવ શું અહીંયા શું છે કરીને તો ઇન્જેક્શન ઘુસાડી દીધું ભાઈ ગાય ભાઈ જલ્દી એ આ ઘોડે તો આમ હાલ માર્ગમાં ઊભું રહેવાનું છે હે ક્યાં ઢોકો ગયો મારો માર્ગમાં ઊભું રહેવાનું ભાઈ ગામ લે અરે બાપ રે હે આ તો ગાંડો ડોક્ટર છે લે આ ગાંડો ડોક્ટર છે હા અમદો ભેંસનું તો ઇન્જેક્શન છે એના હાથમાં લે આવડો મોટો બાટલો અલે આગો જા જવા દે અમને ભાઈ જવા દે હે લે આમ આગો જા ને શું છે અહીંયા બાબાજી મને લે મૂકી દે ભાઈ ગયા એની મને ગાંડાનું શું કરવું ઇન્જેક્શન મારી દીધા અરે બાપ રે એટલે આ ડોશીન ડોહો એ બે વાંહે હાથ રાખીને આઈ આવીને શું થયું અમને ઓલા ગાંડા છે ને ઇન્જેક્શન ભરાઈ દીધું નો ભાઈ ઉપાધિ કરો અમને ભરાઈ દીધું છે જો અરે બાપ રે એનું શું કરવું કાંઈક તો કરવું પડશે અરે લે બીજા બે આયલા હવે વાહે હાથ રાખીને લાગે છે એ બેને મારી દીધા ઇન્જેક્શન પૂછવા છે તમને બેને ઇન્જેક્શન માર્યા હા મને આ ગાંડા તો લોહી પી જાય શું કરવું એનું તમને માર્યા હા આ ગાંડાનું કઈક કરવું જ જોઈશે હો હવે આમ જોવો હવે છે ને આનું કાંઈ ન થાય કામ કરી તું પોલીસને ફોન કરી દે હા એ પોલીસને ફોન કર અરે હલો સાહેબ તમે ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કે છે હા હા વાંધો નહીં ભાઈ સાહેબ આવે છે હાલો આપણે હામાં જ હાલો અહીંયા ગાંડા લોહી પી ગયા ઇન્જેક્શન મારી દીધા ભાઈ દાવજો જમાદાર
ઇમરજન્સી ફોન આવ્યો કઈ ક્યુ છે. રાખો તો આ બધા હામાં દોડ્યા રાખો. કોને ફોન કર્યો તો? સાહેબ અમે શું થયું? અરે સાહેબ હું તમને શું વાત કરું, અમે બધા છે ને રોડ માથેથી હાલ્યા આવતા હતા ને, તે આમ જો એક ગાંડો ડોક્ટર હતો, તે એને અમને બધાને પકડીને હાવડું ઇન્જેક્શન મારી દીધું. શું કીધું? ઇન્જેક્શન મારી દીધા? હા અને ગાંડા ડોક્ટરે? હા મારા બેટાનું હાસુદ બોલો છો ને? છે ક્યાંય? સાહેબ આમ જ છે. કાંઈ વાંધો નહીં, દેખાડો મને, મારે પેલા જોવું પડે. દેખાડો, હાલો દો ગાડીમાં. મારા બેટાનો ગાંડો ડોક્ટર અને ઇન્જેક્શન ઠોકી દે બધાયને, ગજબનું કહેવાય. ક્યાંથી ગાંડો થઈ ગયો છે? દાવત જમાદાર જોઈ લે હાલ. દાવત ગાયગા. એ ગાંડા મને રોજ માં મારો સોનો જો 3 દીથી આમ જાડા થઈ ગયા છે. એ ગામના ધોડો આ ગાંડે મને ડાટો મારી દીધો. મારા બેટાનો આયા તો હાસુકા ગાંડો ડોક્ટર છે. આમ જો ભાગી ગયો મહાણિયો. અરે બાપ રે, આ ડોહાને તો ડાટો મારી દીધો તમારો ડો. હે જમાદાર, પકડવો જોઈશે એને. હાલો હાલો ગાયગા. એને પકડો, એનો ડાટો કાઢો નગર આ મરી જાય છે. એ તમારો સોનો બગડી ગયો. હાલો ગાયગા, આ બાજુ આવ્યો છે. જમાદાર, મારો બેટો આમ તો જો અહીંયા આવીને હંતાઈ ગયો. પકડી લ્યો. અરે સાહેબ પકડી લે, મૂકી નહીં. તારી માને ગાંડા બધાને નિક્ષર મારી દેશે. પકડો. અરે બાપા, તમારી જાતના હાવ નમાલીના સો તઈને ઠોકી દીધા. મારો બેટો મને જીતી દીશે. હું જાય તો એક કામ કરીએ, ભાગોમાં બધા ભેગા થઈને પકડી. હાલો. હા સાહેબ, હાલો કાંઈ એક ખાઈ આમ જો હાથમાં આવી જાય ને એક ધોકે પાડ દઉં. હાલો ગાયકા, ધ્યાન રાખજો. ભેંસનું અંજીસર છે. એટો બેસ એટો. લઈ લો જમાદાર. તારી માને, તારો તો કંટાળો છે. મારો દીકરો જી આવે એને આ જીક્યું ઇન્જેક્શન. કેવું છે એ ભેંસનું ઇન્જેક્શન? દાબો, એને દાબો. કેમ થયું? તે બધાને આવું જ થાય. અને છે ને પાગલખાનામાં ઠોકી દેવો. લઈ લ્યો. જો આ બાય રહ્યો ને તો કેટલાય જીકી દીશ બીજાને. હાય